નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હિમાંશુ ગોસ્વામી શ્રી સ્વામિનારાયણ દ્વિશતાબ્દી સ્મારક હાઈસ્કૂલ લવારપુરમાં આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો તે પ્રમાણે આ વર્ષે ધોરણ 10ની અંદર નવો અભ્યાસક્રમ અમલમાં આવ્યો છે. જે ગઈ વખતે આપણે ધોરણ 9માં પણ NCERT દ્વારા જે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અભ્યાસક્રમમાં એક સરખો રચના રહે તે હેતુથી આ વખતે ધોરણ 10ની અંદર પણ આ અભ્યાસક્રમને અમલમાં મૂકવામાં આવ્યો છે. અને આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનમાં પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનનો અહીંયા અભ્યાસ કરીશું. મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કાર્બન અને તેના સંયોજનો પ્રસ્તાવનાથી શરૂ કરીશ કે પ્રથમ આપણે પ્રવૃત્તિ જોઈએ. તો અહીંયા એક પ્રવૃત્તિ તમને અહીંયા દર્શાવવામાં આવી છે કે દરેક વિદ્યાર્થીને શાળામાં એમ કહેવામાં આવે કે કાલે તમે તમારા ઘરે જઈ અને તમારી આસપાસમાં ઘરની અંદર જે વસ્તુઓ દેખાતી હોય એની એક નોંધ તૈયાર કરી લાવો. આ પ્રકારની પ્રવૃત્તિ આપવાથી વિદ્યાર્થીઓ બીજા દિવસે આખા ઘરમાં પોતાના જે રસોડા કે ડાઇનિંગ ટેબલ કે એના જે ડ્રોઈંગ ટેબલ કે ડ્રોઈંગ રૂમમાંથી જે વસ્તુઓનું નિદર્શન થયું છે એનું એક લિસ્ટ બનાવ્યું છે અને તેના આધારે આપણે અહીંયા એક લિસ્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. એને 3 ભાગમાં અહીંયા વહેંચી છે આપણે. એક ધાતુની બનેલી વસ્તુઓ, એક કાચની માટીની બનેલી વસ્તુઓ અને એક અન્ય. તો અહીંયા આપણે જોઈએ કે કઈ કઈ વસ્તુ છે વિદ્યાર્થીઓ જે ઘરેથી લિસ્ટ બનાવીને લાવ્યા છે તે. તો ધાતુની બનેલી વસ્તુઓમાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે રસોઈના વાસણો કે જે તાંબુ, પિત્તળ, સ્ટીલ, બરાબર, વિવિધ પ્રકારની ધાતુમાંથી બનેલી છે. આપણને ખબર છે કે આપણા મકાનના બારી અને બારણા, તો બારી બારણાની રચના પણ મોટાભાગે અત્યારે હાલ લોખંડના બની રહ્યા છે. જે રીડિંગ ટેબલ છે તે ટેબલ, પછી ઘરે પલંગ હોય તો એ પલંગ, ઘરનો હિંચકો, તો આ બધી જે વસ્તુઓ છે જે વિવિધ ધાતુમાંથી બનેલી છે. અહીંયા કાચ અને માટીની બનેલી વસ્તુઓમાં છે કપ, રકાબી, માટલું, માછલીઘર, કે જેના ઘરે માછલીઘર અવેલેબલ હોય તો આ બધી વસ્તુ કાચની બનેલી છે. જ્યારે અન્યની અંદર આપણે જોઈ શકીએ છીએ કે સવારે ઉઠીએ તે આપણે જ્યારે આપણા દિનચર્યાની જ્યારે શરૂઆત કરતા હોઈએ છીએ ત્યાંથી શરૂ કરીને તે આપણે રાત્રે સૂતા હોઈએ છીએ ત્યાં સુધી આપણે મોટાભાગની વસ્તુ જે જોવા મળે છે અહીંયા બ્રશ, ટૂથપેસ્ટ, સાબુ, ડોલ, પેપર, સ્વિચ, પુસ્તકો, બેગ, તો આ બધી વસ્તુઓ છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે તમારે અન્યની અંદર અત્યારે હાલ જે લિસ્ટ બતાવ્યું છે એ ખૂબ જ મોટું લિસ્ટ છે. આમ ઉપરોક્ત પ્રવૃત્તિ જોતાં માલુમ પડ્યું કે આપણા ઘરમાં વપરાતી મોટાભાગની વસ્તુઓનું નિર્માણ માટે કાર્બન સંયોજનનો ઉપયોગ થયેલો છે. આપણે જે ઘરે જે પ્રવૃત્તિ આપી હતી એમાં જોયું તો ઘરની મોટાભાગની વસ્તુઓ જે છે જેનું નિર્માણ કાર્બન સંયોજનમાંથી થયેલ છે. આમ આપણે કહી શકીએ કે પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનની માત્રા અલ્પ છે. આપણે બધા જાણીએ છીએ કે પૃથ્વીના પોપડાની અંદર કાર્બનનું પ્રમાણ માત્ર ને માત્ર 0.02% છે. એટલે વિચાર કરો કે કાર્બનનું પ્રમાણ ખૂબ જ ઓછું છે, જે કાર્બોનેટ, હાઇડ્રોજન અને કાર્બોનેટ કોલસો અને પેટ્રોલિયમ સ્વરૂપે આપણને જોવા મળે છે. એટલે કે આપણે જોઈ શકીએ કે સમગ્ર વાતાવરણની અંદર જે 100% પ્રકારના તત્વો છે તેમાંથી માત્ર કાર્બનનું પ્રમાણ 0.02% છે. આટલું ઓછું કાર્બનનું પ્રમાણ હોવા છતાં પણ આપણે અહીંયા એનો વિશેષ ઉપયોગ કરતા હોઈએ છીએ. સમગ્ર જીવન દરમિયાન તમે જુઓ તો મોટાભાગની વસ્તુઓ છે, ઇવન આપણે આપણા શરીરનું નિર્માણ પણ કાર્બનમાંથી થયેલું છે. આ ઉપરાંત અહીંયા તમે જોઈ શકો છો કે વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ 0.03% છે અને તે છે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે. એટલે કે વાતાવરણની અંદર જે વાયુઓ અને જે તત્વો રહેલા છે તેમાં પણ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ રહેલું છે, જે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે છે અને તેનું પ્રમાણ છે 0.03%. એટલે એ પણ ખૂબ જ ઓછું પ્રમાણ છે. આમ અલ્પ પ્રમાણ હોવા છતાં કાર્બનનું ખૂબ જ મહત્ત્વ છે અને આ ગુણધર્મને આધારે આપણે જોઈ શકીએ છીએ કે કુદરતમાં અલ્પ માત્રા કાર્બન હોવા છતાં તેનું ખૂબ જ મહત્ત્વ છે. હવે અહીંયા આપણે પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છે, જેમાં પ્રથમ ટોપિક જે છે તે કાર્બનમાં બંધન અને બીજું એ છે સહસંયોજક બંધ. એટલે કે બોન્ડિંગ ઇન કાર્બન
ધ કોવાલેન્ટ બોન્ડ. હવે સહસંયોજક બંધ શું છે? તો પહેલાં તો આપણે જોઈ જ લઈએ કે આયનિક સંયોજનના ગુણધર્મો. સહસંયોજક બંધ બને એ પહેલાં આયનિક સંયોજનો જે બને છે એના આપણે ગુણધર્મો વિશે થોડીક વાત કરીએ. તો આયોનિક સંયોજન છે તે ઊંચા ગલનબિંદુ તેમજ ઉત્કલન બિંદુ ધરાવે છે. આવા પ્રકારના જે સંયોજનો છે તે વિદ્યુતનું વહન કરે છે. મોટાભાગના આયનિક સંયોજનો ઘન અવસ્થામાં હોય છે અને તે પાણીમાં સંપૂર્ણ રીતે સુદ્રાવ્ય હોય છે. એટલે કે મોટાભાગના જે આયનિક સંયોજનો છે એ પાણીમાં સુદ્રાવ્ય છે. ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ પણ એમના ઊંચા હોવાના કારણે, ધારો કે આપણે જોઈએ કે એસિટિક એસિડ, ક્લોરોફોર્મ, ઇથેનોલ, મિથેનોલ, તો આવા જે સંયોજનો છે જે કાર્બનના સંયોજનો છે તો એના ઉત્કલન બિંદુ 290થી 391, 111 આમ વિવિધ પ્રકારના એના તાપમાન આપણે અહીંયા જોતા હોઈએ છીએ, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. હવે કાર્બન સંયોજન છે તો એના ગુણધર્મો કેવા છે એ પણ આપણે જાણતા હોવા જોઈએ કે કાર્બન સંયોજનો બનેલા કઈ રીતે હોય છે. તો પહેલાં તો છે કે કાર્બન સંયોજન એ વિદ્યુતના મંદવાહકો છે. જે પણ કાર્બન સંયોજનો છે એમાં કાર્બનની સંયોજકતાને આધારે આપણે આગળ જોઈશું કે કાર્બનની સંયોજકતા અને એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કઈ રીતની છે તેના આધારે આપણે કહીએ કે એનો પહેલો ગુણધર્મ છે કે કાર્બન સંયોજનો એ વિદ્યુતના મંદવાહકો છે. બીજું કે જે કાર્બન સંયોજનો છે એ નીચા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે. આપણે હમણાં જ જોયું કે આયોનિક સંયોજન છે તેના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ બહુ જ ઊંચા હોય છે. તેની સરખામણીમાં અહીંયા આપણે જે કાર્બન સંયોજન જોઈએ છે તો તેના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ ખૂબ જ નીચા હોય છે. આકર્ષણ બળો નિર્બળ હોય છે. કાર્બન સંયોજનો જે જોડાયેલા છે સહસંયોજક બંધથી તો એનો એકબીજા પ્રત્યેનું જે આકર્ષણ છે એ ખૂબ જ નિર્બળ હોય છે. એટલે કે આવા પદાર્થો નિર્બળ હોવાના કારણે બરડ હોય છે જેને જલ્દીથી તોડી શકાય છે. તો આ એક કાર્બન સંયોજનનો મોટો ગુણધર્મ છે કે ઓછી તાકાતે પણ એને તોડી શકાય છે. બીજું કે તે વિદ્યુતના અવાહક છે. આપણે જોઈએ કે આયોનિક સંયોજનો જોયા તો આયોનિક સંયોજનના ગુણધર્મો જોયા કે તે વિદ્યુતના વાહક છે કારણ કે તેમાં ઇલેક્ટ્રોન મુક્ત અવસ્થામાં હોય છે જે વિદ્યુતનું વહન કરે છે. પણ કાર્બનિક સંયોજનો જે છે એ વિદ્યુતના અવાહક છે. એટલા માટે જ તમે ઘરે જોયું હશે કે આપણે જે તાર હોય છે અથવા તો વાયર હોય છે, કેબલ હોય છે, તો એની ઉપર જે રબરનું કોટિંગ કરેલું હોય છે જે વિદ્યુતમાં અવાહક હોય છે. ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થા ધરાવે છે. કાર્બનિક સંયોજનો જે છે એ ત્રણેય પ્રકારની અવસ્થામાંથી પસાર થયેલા છે. એટલે કે ત્રણેય પ્રકારની અવસ્થા અહીંયા એ લોકો ધરાવતા હોય છે. હવે અહીંયા આપણે કાર્બનની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો એ પહેલાં અહીંયા આવર્ત કોષ્ટકમાં જોઈએ કે આવર્ત કોષ્ટકની અંદર અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કાર્બન છે એના પરમાણુ ક્રમાંક કેટલો છે અહીંયા તો એ દેખાય છે કે ભાઈ કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. તો હવે એની અંદર ઇલેક્ટ્રોન રચના કઈ રીતની છે? કારણ કે આપણે જોયું કે કાર્બનના ગુણધર્મોમાં જોયું કે તેના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ નીચા છે, તે બરડ છે, તેમાંથી વિદ્યુત અવાહક છે. તો આ પરિસ્થિતિનું નિર્માણ કાર્બનમાં કઈ રીતે થાય છે? બીજું કે આપણે જોયું કે રોજિંદા જીવનની અંદર લગભગ મોટાભાગની જે વસ્તુઓ છે એ કાર્બનની બનેલી હોય છે. એટલે આપણા જીવનની અંદર પણ કાર્બનના સંયોજિત જે સ્વરૂપોનો ઉપયોગ કરીએ છીએ વિશેષ પ્રમાણમાં કરીએ છીએ. હવે અહીંયા આપણે મહત્ત્વની છે કાર્બનની ઇલેક્ટ્રોન રચના કે કાર્બનના સંયોજનો અને કાર્બનની અંદર સહસંયોજક બંધ કઈ રીતે નિર્માણ પામે છે અને આ નિર્માણ પામવા માટેને કાર્બનની ઇલેક્ટ્રોન રચના ખૂબ જ અગત્યની છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર પણ આ વસ્તુ ખૂબ જ જરૂરી છે અને અહીંયા આપણે જોઈએ છીએ કે કાર્બનની અંદર કુલ 6 અહીંયા ઇલેક્ટ્રોન્સ કુલ 8 છે એટલે એમાંથી 6 છે જે બાહ્ય પરમાણુય ક્રમાંક 6 છે. અહીં કાર્બન એ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની વૃત્તિ કરાવે છે. આપણે અહીંયા આવર્ત કોષ્ટકની અંદર જોયું તો દરેક પરમાણુ છે એ હંમેશા નિષ્ક્રિય એટલે કે ઉમદા વાયુઓ બનવાનો પ્રયત્ન કરે છે કારણ કે સ્થિર થવા માગે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રેપ્ટોન, ઝેનોન, રેડોન, તો આ જે નિષ્ક્રિય તત્વો છે કે જેની અંદર પૂર્ણ કક્ષા ભરેલી હોય છે, ઇલેક્ટ્રોનો પૂર્ણ ભરાયેલા હોય છે. તો અહીંયા આપણે જોઈએ કે કાર્બન પણ એ પરિસ્થિતિમાં જવા માટેનો પ્રયત્ન કરે છે.
તો કાર્બનની ઇલેક્ટ્રોન રચનામાં આપણે જોઈ શકીએ છીએ કે 6માંથી પહેલાં પછી બીજામાં M એટલે કે 4 આ રીતે છે. તો અહીં કાર્બનની નિષ્ક્રિય વાયુ જે રચના પ્રાપ્ત કરવાની વૃત્તિ ધરાવતો હોવાથી તેમાં 4 ઇલેક્ટ્રોન મેળવવા કે ગુમાવવાનો પ્રયત્ન કરે છે. હવે સહસંયોજક બંધ કોને કહેવાય છે? તો આપણે અહીંયા જોઈ ગયા કે સહસંયોજક બંધ એટલે કે બે પરમાણુઓની બાહ્યતમ કોષમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા રચાતા બંધને સહસંયોજક બંધ કહે છે. ખૂબ જ અગત્યની વ્યાખ્યા છે અને આયોનિક બંધ તો આપણે ઓલરેડી ભણી ગયા છીએ, પણ સહસંયોજક બંધ વિશે વાત કરીએ તો બે પરમાણુઓની બાહ્યતમ કોષમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી, અહીંયા ઇલેક્ટ્રોનની આપ-લે થતી નથી, પરંતુ અહીંયા ઇલેક્ટ્રોનની શું થાય છે? ભાગીદારી જોવા મળે છે. તો બે પરમાણુઓના બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા રચાતા બંધને અહીંયા સહસંયોજક બંધ કહેવામાં આવે છે. આમ સહસંયોજક બંધ દ્વારા બંને પરમાણુઓ નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. અહીંયા આપણે જોયું કે સહસંયોજક બંધ બનાવવાનો મુખ્ય હેતુ શું છે કે કોઈપણ બે પરમાણુઓ તેની બાહ્ય કક્ષાની અંદર જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની પૂર્તિ કરી અને તે હંમેશા નિષ્ક્રિય વાયુ જેવી રચના કરીને સ્થિર બનવાનો પ્રયત્ન કરે છે. હવે આ જે સ્થિર બનવા માટે જે ઇલેક્ટ્રોનની તેમને જરૂર હોય છે તે ઇલેક્ટ્રોનની એ લોકો ભાગીદારી કરે છે. કારણ કે આપણે જોયું કે કાર્બનની અંદર છેલ્લી કક્ષાની અંદર અહીંયા જોઈ શકીએ છીએ કે 4 ઇલેક્ટ્રોન છે અને 4 ને 2 6 એટલે કે એને અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે 4 ઇલેક્ટ્રોનની અહીંયા જરૂર છે. તો એના કારણે અહીંયા આપણે અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે કાર્બન જે રચના ધરાવે છે તેમાં અહીંયા આપણે જોઈ લઈએ કે અષ્ટક રચના માટે સહસંયોજક બંધનું નિર્માણ કરે છે. હવે આપણે હાઇડ્રોજનના અણુમાં સહસંયોજક બંધની રચના કઈ રીતે થાય છે એની વિગતે અભ્યાસ કરીશું. પરીક્ષામાં પણ આ ખૂબ જ જરૂરી છે કે હાઇડ્રોજન બંધ, અહીંયા આપણે પરીક્ષામાં હાઇડ્રોજન છે, હાઇડ્રોજન અણુનું નિર્માણ કઈ રીતે થાય છે, ઓક્સિજન વાયુનું પરમાણુનું નિર્માણ કઈ રીતે થાય છે, નાઇટ્રોજન પરમાણુનું નિર્માણ કઈ રીતે થાય છે, ઇવન મિથેનની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે છે. તો કોઈપણ અણુમાં સહસંયોજક બનવા માટે તેની રચના ખૂબ જ અગત્યની છે. અહીંયા હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, માટે તેની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. અહીંયા એક ક્રમાંક આપેલો છે એટલે એનો મતલબ કે જેની 1 ઇલેક્ટ્રોન હોવાના કારણે તે હંમેશા અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે હાઇડ્રોજનનો પરમાણુ, અહીંયા 1 હાઇડ્રોજનનો પરમાણુ છે અને એક બીજો આ હાઇડ્રોજનનો પરમાણુ છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આની અંદર પણ 1 ઇલેક્ટ્રોન છે અને આની અંદર પણ 1 ઇલેક્ટ્રોન છે. હવે હાઇડ્રોજન છે એ હંમેશા એવું નિર્માણ કરવા ઈચ્છે છે કે તે હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના થઈ અને સ્થાયી બનવા પ્રયત્ન કરીએ છીએ. આપણે અગાઉના પ્રકરણમાં પણ ભણી ગયા કે હાઇડ્રોજન વાયુ જે છે તે ખૂબ જ સક્રિય છે. એનું મુખ્ય કારણ છે કે તેમાં ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. તો અહીં આપણે જોઈ શકીએ કે હાઇડ્રોજનની અંદર પરમાણુ બનવા માટે 1 ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોન બંને ભેગા થઈ અને ભાગીદારી પામી અને ઇલેક્ટ્રોનની રચના કરે છે. અહીંયા આપણે જોઈએ કે આ ભાગીદારીથી 1 ઇલેક્ટ્રોન આ પરમાણુનો છે અને બીજો ઇલેક્ટ્રોન જે આ પરમાણુનો છે. આમ આ બંને પરમાણુઓનું ભેગા થઈ અને H2 અણુનું નિર્માણ કરે છે. અહીંયા નિર્માણ સમયે જે હાઇડ્રોજનના 1 ઇલેક્ટ્રોન છે તેની ભાગીદારી પામે છે. અહીંયા આપણે સ્પષ્ટ પ્રમાણે જોઈ શકીએ છીએ. તો પરીક્ષાની અંદર પણ આ પૂછાઈ શકે છે કે હાઇડ્રોજનના અણુના સહસંયોજક બંધની રચના કઈ રીતે થાય છે. તો આ રીતે હાઇડ્રોજનનો અણુનો નિર્માણ કરવા માટે હાઇડ્રોજન પરમાણુ પોતાના 1 ઇલેક્ટ્રોનનું સહસંયોજક બંધથી ભાગીદારીથી H2 અણુની અંદર રૂપાંતરિત કરે છે. હાઇડ્રોજનનો પ્રત્યેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માંગે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આકૃતિની અંદર અહીંયા બતાવેલું છે કે હિલિયમ અહીંયા બતાવેલો છે. હિલિયમની અંદર અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, જ્યારે હાઇડ્રોજનની અંદર અહીંયા 1 ઇલેક્ટ્રોન છે. એટલા માટે આ બંને હાઇડ્રોજન પરમાણુઓ ભેગા થઈ અને અહીંયા હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરવા માટે પોતાના 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. તો આ છે તેની ઇલેક્ટ્રોનીય રચના. પરીક્ષામાં તમને પૂછાય કે ભાઈ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન રચના કઈ રીતે બને છે, તો એની આપણે આ રીતે વિગતે ઇલેક્ટ્રોનનું નિદર્શન કરી અને આપણે એને વધુ સારી રીતે બતાવી શકીએ છીએ. અહીંયા બીજી વસ્તુ જોવા મળે છે કે 2 હાઇડ્રોજન પરમાણુ વચ્ચે એકલ બંધ હોય છે.
અહીંયા જ્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે અને સહસંયોજકનું નિર્માણ થાય છે ત્યારે આ જે બે ઇલેક્ટ્રોન છે એ બંધમાં નિર્મિત પામે છે અને અહીંયા આપણે બાજુમાં જોઈ શકીએ છીએ કે H સિંગલ બંધ H, એટલે કે જ્યારે હાઇડ્રોજન બંધની અણુની વચ્ચે જ્યારે સહસંયોજક બંધની રચના થાય છે ત્યારે આ જે સહસંયોજક બંધ છે એ એક સિંગલ બંધમાં નિર્માણ પામે છે. આગળ પણ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ક્લોરીનની વાત થાય છે, ક્લોરીનના અણુમાં સહસંયોજક બંધની રચના. તો આપણે પહેલાં ક્લોરીનનો પરમાણુ ક્રમાંક આપણને ખ્યાલ હોય કે તેની ઇલેક્ટ્રોન રચના કઈ રીતની છે, તો તેના આધારે આપણે ક્લોરીનની અણુની સહસંયોજક બંધની રચના પણ જોઈ શકીએ છીએ. અહીંયા આપણે આવર્ત કોષ્ટકમાં જોયું હતું કે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 17 છે. હવે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 હોવાથી તેની ઇલેક્ટ્રોન રચના આ રીતની છે. પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, બીજી કક્ષામાં 8 છે અને ત્રીજી કક્ષામાં 7 છે. એટલે કે 7 ઇલેક્ટ્રોન, એટલે કે ત્રીજી કક્ષા જે છે એની અંદર પણ 8 ઇલેક્ટ્રોનની રચના હોવી જરૂરી છે. એટલે કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ક્લોરીનની અંદર જ્યારે પરમાણુ ક્રમાંક 17 હોવાના કારણે તેને ઇલેક્ટ્રોનની એક જરૂર છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે છેલ્લી કક્ષાની અંદર અહીંયા 7 ઇલેક્ટ્રોન છે. કેટલા છે? 7. એટલે અહીંયા આકૃતિમાં પણ જોઈએ છીએ કે ક્લોરીન પરમાણુ અહીંયા બતાવવામાં આવ્યો છે. એના 2 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન અને 2 ઇલેક્ટ્રોન. આ એક ઇલેક્ટ્રોન જે લાલ કલરથી અહીંયા દર્શાવવામાં આવ્યો છે એનો મતલબ કે અહીંયા એને 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા માટે અહીંયા હજી એક ઇલેક્ટ્રોનની જરૂર છે. એ જ પ્રમાણે અહીંયા પણ તમે જોઈ શકો છો કે ક્લોરીનની અંદર 1, 2, 3, 4, 5 અને 6 અને આ લાલ કલરનો જે છે 7મો ઇલેક્ટ્રોન છે. એટલે કે ક્લોરીન પોતાની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે આ એક ઇલેક્ટ્રોનની શું કરશે? ભાગીદારી. કઈ રીતે કરે છે? અહીંયા આપણે જોઈ શકીએ છીએ. અહીં ક્લોરીન તેની પાસેનો નિષ્ક્રિય વાયુ એટલે કે આર્ગોન, તો આર્ગોન પરમાણુ ક્રમાંક 18 છે. એટલે કે 18 અહીંયા ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 17 અને આર્ગોનનો અહીંયા 18 છે. એટલે કે ક્લોરીનને આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે કે અહીં જોઈએ છીએ કે ક્લોરીન હંમેશા એવો પ્રયત્ન કરશે કે તે આર્ગોનની પરમાણુ ક્રમાંક 18 જેવી રચના પ્રાપ્ત કરવા માટે, એટલે કે પહેલીમાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં પણ 8 ઇલેક્ટ્રોન લેવાનો પ્રયત્ન કરે છે. હવે અહીંયા આપણે જોઈએ છીએ કે ક્લોરીનની અંદર 7 ઇલેક્ટ્રોન છે છેલ્લી કક્ષકમાં, એને 8 ઇલેક્ટ્રોન કરવા માટે એને સહસંયોજક બંધનું નિર્માણ કરવું જરૂરી છે. તો કઈ રીતે નિર્માણ થાય છે? તો અહીંયા ક્લોરીન પરમાણુઓ બતાવવામાં આવે છે જેના 7 ઇલેક્ટ્રોન અહીંયા અને 7 ઇલેક્ટ્રોન અહીંયા. આ કુલ 2 પરમાણુઓ છે. હવે ક્લોરીન પરમાણુ એકબીજાને જોડાશે અને અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ કે આ જે ક્લોરીન પરમાણુનો એક ઇલેક્ટ્રોન છે એ અહીંયા ભાગીદારી રચે છે. તે જ પ્રમાણે આ પરમાણુ જે ક્લોરીન પરમાણુ છે તેનો એક ઇલેક્ટ્રોન, આમ Cl2 જે એક ઇલેક્ટ્રોન આપણે જે અહીંયા લાલ કલરથી નિર્દેશન કર્યું હતું એ બંને ઇલેક્ટ્રોન ભાગીદારીમાં ઉપયોગ થાય છે. અને અહીંયા તમે જુઓ કે આ રાઉન્ડની અંદર જે ક્લોરીન પરમાણુ બતાવવામાં આવ્યો છે તેના કુલ 8 પરમાણુ થાય છે, અરે કુલ 8 ઇલેક્ટ્રોન થાય છે. તે જ પ્રમાણે અહીંયા જે દર્શાવેલો ક્લોરીન પરમાણુ છે તેના પણ 8 ઇલેક્ટ્રોન રહે છે. અને આ ઇલેક્ટ્રોન 8 કરવા માટે અહીંયા 2 ઇલેક્ટ્રોન જે છે બંનેમાંથી એક ઇલેક્ટ્રોનની અહીંયા શું થાય છે? ભાગીદારી. અને ભાગીદારી એટલે કે સહસંયોજક બંધનું નિર્માણ થાય છે. અહીંયા ભાગીદારીની અંદર એક ઇલેક્ટ્રોનનો ઉપયોગ થતો હોવાથી આપણે હમણાં જોયું કે હાઇડ્રોજનની અંદર કયા બંધનું નિર્માણ થાય છે? તો અહીંયા કે એક બંધ અથવા તો સિંગલ બંધનું નિર્માણ થાય છે. તો તે જ પ્રમાણે જ્યારે ક્લોરીન પરમાણુનું નિર્માણ થાય છે ત્યારે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોવાના કારણે તેની અંદર પણ કયો બંધ બનશે? તો કે ક્લોરીન વચ્ચે સિંગલ બંધ. આ ક્લોરીન અણુનું નિર્માણ થયું. અહીંયા ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન બતાવવામાં આવ્યા છે જેને આપણે અલગ અલગ કલરથી બતાવ્યા હતા. અને અહીંયા Cl સિંગલ બંધ Cl. પરીક્ષા માટે ખૂબ જ જરૂરી છે કે જ્યારે તમને એવું કહેવામાં આવે કે ક્લોરીન અણુનું ઇલેક્ટ્રોન નિદર્શન કરો તો આપણે આ રીતે એને બતાવી શકીશું. અને એમાં અલગ અલગ ઇલેક્ટ્રોન જે ભાગીદારીમાં વપરાયા છે એને પણ આપણે એ નિદર્શન કરીશું તો ક્લોરીન અણુનું નિર્માણ થાય છે. આગળ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ક્લોરીન અહીંયા Cl પરમાણુ ભેગા થઈ અને ક્લોરીન અણુ એટલે કે Cl2નું નિર્માણ થાય છે.
તો દરેક પ્રકારના જે સંયોજનો છે એ કાં તો આયોનિક બંધથી જોડાયેલા હોય છે અથવા તો સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે. અહીંયા આપણે ખાસ ધ્યાન રાખીશું કે જે ઇલેક્ટ્રોનો સહસંયોજક બંધથી જોડાયા હોય અને તેનાથી નિર્માણ પામેલા પદાર્થો હંમેશા બરડ હોય, વચ્ચેનો બંધ નિર્બળ હોય અને જલ્દીથી એ તૂટી શકે છે, એટલે કે શક્તિ ઓછી પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પણ કેવા હોય છે? નીચા હોય છે. અહીંયા પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું છે કે ઓક્સિજનના અણુમાં પણ સહસંયોજક બંધની રચના. આ પ્રશ્નો પરીક્ષાની અંદર 2 થી 3 માર્ક્સના પૂછાતા હોય છે, જેને આપણે આકૃતિ સહ વિવિધ ઇલેક્ટ્રોન રચના જોઈશું. વધુ તમારો ખ્યાલ સ્પષ્ટ થાય તે માટે આપણે હજી પણ ઓક્સિજનના અણુઓની સહસંયોજકતા બંધની રચના જોઈશું. પણ આપણને એટલી ખ્યાલ હોવી જોઈએ કે કયા પરમાણુનું ઇલેક્ટ્રોન રચના કેટલી છે, એટલે કે એની અંદર પરમાણુ ક્રમાંક કેટલા છે તે આપણને ખ્યાલ હોવો જોઈએ. અહીંયા આવર્ત કોષ્ટકમાંથી અહીંયા ઓક્સિજન બતાવવામાં આવ્યો છે. તો અહીંયા ઓક્સિજન જોઈએ છીએ કે ઓક્સિજન છે એ 6A સમૂહનું તત્વ છે. એટલે કે અહીંયા હંમેશા ઓક્સિજન જે પોતે નિયોન જેવી રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે અને નિયોન જેવી રચના પ્રાપ્ત કરવા માટે તેની અંદર કુલ કેટલા? તો એમ કે ભાઈ 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. એટલે જેમ આપણે હાઇડ્રોજનની અંદર જોયું, ક્લોરિનની અંદર જોયું, તે જ પ્રમાણે અહીંયા ઓક્સિજનની અંદર પણ જોઈએ કે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. તેથી તેની ઇલેક્ટ્રોન રચનામાં પહેલી કક્ષા Lમાં 2 ઇલેક્ટ્રોન અને બીજામાં 6 પ્રમાણે છે. હવે અહીં ઓક્સિજન તેની પાસેનો નિષ્ક્રિય વાયુ નિયોન પરમાણુ ક્રમાંક 10 છે, જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે. એટલે કે પહેલી કક્ષામાં 2 અને અહીંયા 8. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે છેલ્લી કક્ષા છે એમાં ઓક્સિજનની અંદર 6 ઇલેક્ટ્રોન છે. એટલે હંમેશા ઓક્સિજન સ્થિર થવા માટે 8 ઇલેક્ટ્રોન મેળવવાનો પ્રયત્ન કરે છે. અહીંયા 2 પરિસ્થિતિનું નિર્માણ થાય છે. કાં તો 2 ઇલેક્ટ્રોન મેળવે અથવા તો બાકીના 3 ઇલેક્ટ્રોનનું દાન કરે. પણ જે વસ્તુ સરળતાથી મેળવી શકાય તે પરમાણુ વધુ પ્રયત્ન કરતો હોવાથી તેના 3 ઇલેક્ટ્રોન આપી છેલ્લી કક્ષામાં આપણે જોઈ શકીએ તો 4 ઇલેક્ટ્રોનની રચના છે, 3 ઇલેક્ટ્રોનની રચના છે. તો અહીંયા એ 2 ઇલેક્ટ્રોન મેળવી અને સ્થાયી કરવાનો પ્રયત્ન કરે છે. એની આપણે ઇલેક્ટ્રોન રચના પણ અહીંયા જોઈએ. ઓક્સિજનનો પરમાણુ બતાવેલો છે. અહીંયા જે ક્રોસમાં ચોકડી બતાવેલી છે XX એ ઇલેક્ટ્રોન બતાવેલા છે. તો આપણે જોયું કે ઓક્સિજનની અંદર છેલ્લી કક્ષાની અંદર કુલ 6 ઇલેક્ટ્રોન છે. એટલે કે 1, 2, 3, 4, 5 ને 6. એ જ પ્રમાણે આ પરમાણુની અંદર પણ 6 ઇલેક્ટ્રોન છે. તો અહીંયા આપણે 2 ઓક્સિજનના પરમાણુ વચ્ચે આ બંને ઇલેક્ટ્રોન જે XX બતાવેલા છે અને આ પરમાણુના આ બંને ઇલેક્ટ્રોન જે છે, જે બંને સંયુક્ત ભાગીદારી કરી અને ઓક્સિજન અણુનું નિર્માણ કરશે. એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ ઓક્સિજનના 6માંથી આ 4 જે ઇલેક્ટ્રોન છે તે તો પોતાની આજુબાજુમાં જ છે, પરંતુ આ ઓક્સિજન પરમાણુના 2 ઇલેક્ટ્રોન અહીં અને આ જ ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન અહીં, એમ કુલ 2 ઇલેક્ટ્રોન અને 2 ઇલેક્ટ્રોન એટલે કે 4 ઇલેક્ટ્રોન જે છે તે સહસંયોજક બંધના નિર્માણમાં કામ કરે છે, એટલે કે ઉપયોગી થાય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે અહીંયા આ ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોન વચ્ચે બંધન બનીને સિંગલ બંધ બને છે અને આ ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોન જોડે બનીને સિંગલ બંધ બને છે. એટલે કે ઓક્સિજનના પરમાણુના નિર્માણની અંદર જ્યારે 2 ઇલેક્ટ્રોનની વધારે જરૂર હોવાના કારણે અહીંયા જ્યારે ઓક્સિજન અણુનું નિર્માણ થાય છે ત્યારે ઓક્સિજન વચ્ચે હંમેશા દ્વિબંધ હોય છે. એટલે કે O2 અણુ છે તો આપણે જોયું કે ક્લોરિન અણુ છે તો એ ક્લોરિન પરમાણુઓ સિંગલ બંધથી જોડાયેલા છે. જ્યારે ઓક્સિજનનો અણુ જે છે એ ઓક્સિજન પરમાણુઓ સહસંયોજક બંધમાં જે નિર્માણ થયું છે દ્વિબંધનું નિર્માણ થયું છે. નાઇટ્રોજન અણુમાં સહસંયોજક બંધનું નિર્માણ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે નાઇટ્રોજન અણુ જે છે તેમાં પણ સહસંયોજક બંધનું નિર્માણ છે. આ બધું આપણા અભ્યાસક્રમમાં છે. એ હાઇડ્રોજન, ક્લોરિન, ઓક્સિજન અને નાઇટ્રોજન. આપણે જોયું કે હાઇડ્રોજનની અંદર સિંગલ બંધ છે, ઓક્સિજનની અંદર ડબલ બંધ છે. હવે અહીંયા નાઇટ્રોજન અણુમાં સહસંયોજકની બંધની રચનામાં કેટલા સહસંયોજક બંધ બને છે તેનો આપણે ખ્યાલ મેળવીએ. તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે. આપણે આવર્ત કોષ્ટકમાં જોયું કે 7 છે. તેથી તેની ઇલેક્ટ્રોન રચના 2 અને 5 પ્રમાણે થાય. હવે આપણે અહીંયા જોઈએ કે છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5. હવે અહીંયા કોઈપણ સહસંયોજક બંધના નિર્માણ માટે આપણે ખાસ ધ્યાન રાખીશું કે
જે પરમાણુની છેલ્લી કક્ષા છે તે જ ભાગીદારી કરે છે, આગળની કોઈ પણ કક્ષા ભાગીદારી કરતી નથી. હવે આપણે આમાં જોઈ ગયા તે પ્રમાણે કે અહીંયા નિયોન જેવી રચના પ્રાપ્ત કરવા એટલે કે અષ્ટક પૂર્ણ કરવા માટે અહીંયા નાઇટ્રોજન હંમેશા 3 ઇલેક્ટ્રોનની જરૂર પડશે. તો અહીંયા 3 ઇલેક્ટ્રોનની જરૂર કઈ રીતે પૂર્ણ કરે છે? તો અહીંયા નાઇટ્રોજન અણુની અંદર જોઈએ કે અહીંયા 1 2 3 4 ને 5 આ છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. હવે નાઇટ્રોજનને જ્યારે નિયોન જેવી સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરવા માટે અહીંયા આ પરમાણુના 3 ઇલેક્ટ્રોન અને બીજા પરમાણુના 3 ઇલેક્ટ્રોનો આ બંને સાથે મળી અને નાઇટ્રોજન પરમાણુનું નિર્માણ કરશે. અહીંયા કઈ રીતે નિર્માણ થાય છે જોઈ લઈએ. તો N2 અણુમાં પ્રથમ પરમાણુના 3 ઇલેક્ટ્રોન અને નાઇટ્રોજનના બીજા પરમાણુઓના 3 ઇલેક્ટ્રોન સાથે મળીને સહસંયોજક બંધની રચના કરે છે અને અહીંયા N2 વચ્ચે 3 બંધનું નિર્માણ થાય છે. એટલે કે N અને N આને આપણે ત્રિબંધ કહીએ છીએ. તો આપણે જોઈ ગયા કે હાઇડ્રોજનની અંદર સિંગલ બંધ, ઓક્સિજનની અંદર ડબલ બંધ અને નાઇટ્રોજનની અંદર ત્રિબંધ. આ રીતે સહસંયોજક બંધનું નિર્માણ કરી અને નાઇટ્રોજન વાયુ સ્થાયી થવાનો પ્રયત્ન કરે છે. જ્યારે પણ આ પ્રકારના પ્રશ્નો પૂછાય ત્યારે આપણે દરેક પરમાણુનો ઇલેક્ટ્રોન રચના બતાવવી ખૂબ જ જરૂરી છે કે તેની છેલ્લી કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે નાઇટ્રોજનની અંદર છેલ્લી કક્ષાની અંદર કુલ 5 ઇલેક્ટ્રોન છે. તે સ્થાયી થવા માટે બીજા 3 ઇલેક્ટ્રોનની જરૂર પડશે અને આ 3 ઇલેક્ટ્રોન એ બીજા નાઇટ્રોજન સાથે સહસંયોજક બંધનું નિર્માણ કરી અને અષ્ટક રચના પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે. એમોનિયા અણુ એટલે કે NH3 એમાં પણ સહસંયોજક બંધની રચના જોઈએ. તો એમોનિયા અણુની અંદર નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે, જે આપણે જોયું કે નાઇટ્રોજનની વચ્ચે ત્રિબંધનું નિર્માણ થાય છે અને તેનો પરમાણુ ક્રમાંક 7 છે. તેથી તેની ઇલેક્ટ્રોન રચનામાં પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષાની અંદર કે 5 એટલે કે અંતિમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 5. હવે અહીંયા NH3 એમોનિયાનું આપણે અણુસૂત્ર ખબર છે કે NH3. તો NH3 માટે અહીંયા નાઇટ્રોજન સાથે સાથે હાઇડ્રોજન પણ અહીંયા જોડાયેલું છે. તો હાઇડ્રોજનમાં કઈ રીતનું નિર્માણ છે? તો હાઇડ્રોજનમાં પણ આપણે જોયું કે પરમાણુ ક્રમાંક કેટલું છે? 1. એટલે કે એના અંતિમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. તો અહીંયા NH3નું નિર્માણ થવા માટે હાઇડ્રોજનના 3 પરમાણુઓના 1 ઇલેક્ટ્રોનનું નાઇટ્રોજનના પરમાણુ સાથેના 3 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરીને એમોનિયાના અણુનું નિર્માણ કરશે. અહીંયા સુધી આપણે જોયું કે ક્લોરીન તો Cl2 હતું. તો ક્લોરીન પરમાણુ વચ્ચે પ્રક્રિયા થતી હતી કારણ કે ક્લોરીનને પણ 1 ઇલેક્ટ્રોનની જરૂર હતી અને બીજા પરમાણુને પણ ઇલેક્ટ્રોન. નાઇટ્રોજનમાં પણ આપણે જોયું કે છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોનની જરૂર હતી એટલે બંને 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. પણ એમોનિયાની અંદર પણ સહસંયોજકનું બંધનું નિર્માણ થાય છે. પણ અહીંયા એમોનિયાની આપણે જોયું કે નાઇટ્રોજનને 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. હવે આ 3 ઇલેક્ટ્રોનને સહસંયોજક બંધની રચના માટે બીજા 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. પણ અહીંયા આપણે જોઈએ છીએ કે હાઇડ્રોજનની અંદર તો 1 જ ઇલેક્ટ્રોન છે. એટલા માટે અહીંયા હાઇડ્રોજનના 3 પરમાણુઓ પોતાના 1 ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરી અને સહસંયોજક બંધનું નિર્માણ કરે છે. અહીંયા આપણે આકૃતિમાં સ્પષ્ટ દેખી શકીએ છીએ કે અહીંયા નાઇટ્રોજન છે, તેના 2 અને 3 એટલે કે 5 ઇલેક્ટ્રોન જે છે છેલ્લી કક્ષામાં. અહીંયા હાઇડ્રોજન છે જેની અંદર 1 ઇલેક્ટ્રોન છે. અહીંયાથી તમને હાઇડ્રોજનના લાલ કલરનો આપણે અહીંયા ઇલેક્ટ્રોન બતાવ્યો છે, અહીંયા નાઇટ્રોજનમાં બ્લેક બતાવ્યા છે, જેથી આપણે જોઈ શકીએ કે કયા કયા ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી થાય. તે જ પ્રમાણે અહીંયા આ હાઇડ્રોજન વાયુ છે અને એક અહીંયા છે. એટલે કે જોયું કે NH3ની રચના માટે નાઇટ્રોજનની આસપાસ 3 હાઇડ્રોજન 1 2 અને 3. હવે અહીંયા આકૃતિમાં આપણે જે નિદર્શન કરી રહ્યા છીએ તેમાં જોઈએ કે આ જે નાઇટ્રોજન છે એના 3 ઇલેક્ટ્રોનોની ભાગીદારી થશે. એટલે કે આ 1 ઇલેક્ટ્રોન છે એ હાઇડ્રોજન સાથે, આ ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજન સાથે અને આ ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજન સાથે પોતાના સહસંયોજક બંધનું નિર્માણ કરશે. અહીંયા જોઈ શકીએ છીએ આ જ રીતે. તો અહીંયા NH3નું નિર્માણ થયું છે, જે આ હાઇડ્રોજન જે છે એ અહીંયા આ નાઇટ્રોજન સાથે જોડાઈ અને અહીંયા 1 બંધનું નિર્માણ કરે છે. બીજા હાઇડ્રોજન એ જ પ્રમાણે 1 બંધનું નિર્માણ કરે છે અને એટલે આ રીતે NH3ની રચના પણ અહીંયા બતાવવામાં આવી છે, જે પરીક્ષા માટે ખૂબ જ જરૂરી છે. મિથેન અણુમાં પણ સહસંયોજકની રચના.
અહીંયા તમને અલગ અલગ પ્રકારના ઉદાહરણ એટલા માટે બતાવવામાં આવે છે કે તમે તેની ઇલેક્ટ્રોન રચના સારી રીતે સમજી શકો, અને આ જે સમજ્યા છો એના આધારે તમે પરીક્ષામાં પણ સારી રીતે એને લખી શકો છો. કાર્બનમાં આપણે જોઈએ છે કે મિથેન અણુ એટલે કે CH4, તો CH4માં સહસંયોજક બંધની રચના કઈ રીતે હોય છે? તો CH4માં કાર્બન, હવે કાર્બનમાં આપણે જ્યારે પ્રકરણ ભણી રહ્યા છીએ ત્યારે ખબર છે કે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, તેથી તેની ઇલેક્ટ્રોન રચના 2 અને 4 થશે. હવે 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં છે અને અંતિમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, એટલે કાર્બન હંમેશા સ્થાયી થવા માટે 4 ઇલેક્ટ્રોનની જરૂર છે. હવે આ 4 ઇલેક્ટ્રોનને સંતોષવા માટે તે હંમેશા સહસંયોજક બંધનો જ ઉપયોગ કરે છે. કાં તો એને 4 ઇલેક્ટ્રોન મેળવવા જોઈએ અથવા તો 2 ઇલેક્ટ્રોન ગુમાવવા જોઈએ. તો આ 4 ઇલેક્ટ્રોન મેળવવા માટે તેની આસપાસ હાઇડ્રોજનના પરમાણુનો 1 ઇલેક્ટ્રોન તેની સાથે ઇલેક્ટ્રોન રચના કરી અને ઇલેક્ટ્રોન રચના આ રીતે બનશે. જોઈ લો, અહીં હાઇડ્રોજનના 4 પરમાણુના એક ઇલેક્ટ્રોન કાર્બન પરમાણુના 4 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી અને મિથેન અણુનું નિર્માણ કરે છે. મિથેન અણુનું નિર્માણ કરવા માટે આપણે અહીંયા આકૃતિમાં જોઈએ છીએ કે અહીંયા કાર્બન બતાવવામાં આવ્યો છે. કાર્બનના અંતિમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. આ જે 4 ઇલેક્ટ્રોન છે એ બીજા હાઇડ્રોજનના 1 ઇલેક્ટ્રોન સાથે, આ જે ઇલેક્ટ્રોન છે એ હાઇડ્રોજનના બીજા ઇલેક્ટ્રોન સાથે, આ છે એ હાઇડ્રોજનના ત્રીજા ઇલેક્ટ્રોન સાથે, અને આ જે છે 4. એટલે અહીંયા તમે જુઓ કે હાઇડ્રોજનના ચારે બાજુ 4 એક ઇલેક્ટ્રોન છે જે કાર્બનના 4 ઇલેક્ટ્રોન સાથે સંયોજાઈ અને CH4ના નિર્માણ કરે છે. અહીંયા ઇલેક્ટ્રોન રચનાનું નિદર્શન કરેલું છે. મિથેનના ઇલેક્ટ્રોન બિંદુની રચના માટે આ રીતે તમે બતાવી શકો છો. હવે અહીંયા તમે જોયું કે પ્રથમ જે હાઇડ્રોજન છે અહીંયા તેનું કાર્બનના ઇલેક્ટ્રોન સાથેનું એક બંધ બન્યો. એ જ પ્રમાણે અહીંયા તે જ રીતે આ રીતે. તો અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે કાર્બન જે છે તેના 4 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોન સાથે સંયોજાઈ અને CH4 મિથેન અણુ રચે છે. આમ એવા બંધ, હવે આપણે જોઈએ કે સહસંયોજક બંધ કોને કહીશું? તો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે એવા બંધ કે જે 2 પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી બનેલા હોય તેને સહસંયોજક બંધ તરીકે ઓળખાય છે. આ વ્યાખ્યા પણ પૂછી શકાય પરીક્ષામાં કે સહસંયોજક બંધ એટલે શું? તો એવા બંધ કે જે 2 પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોન યુગની ભાગીદારી બને છે. આપણે જોયું કે આયોનિક બંધ હોય તો એમાં ઇલેક્ટ્રોનની શું થાય છે? આપ-લે થાય છે, જ્યારે અહીંયા સહસંયોજક બંધની અંદર ભાગીદારી થાય છે. સહસંયોજક બંધ ધરાવતા અણુઓમાં પ્રબળ બંધ બનેલા જણાય છે, પરંતુ આંતરઆણ્વીય આકર્ષણ ઓછું હોય છે. તેના કારણે આ સંયોજનના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. તો આ તફાવત પણ આયોનિક બંધ સંયોજક બંધનો તફાવત પૂછાય તો આપણને આ ખ્યાલ હોવો જોઈએ કે આયોનિક બંધના જે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ છે ખૂબ જ ઊંચા હોય છે, જ્યારે સહસંયોજક બંધનું નિર્માણ થાય છે ત્યારે તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. એનું મુખ્ય કારણ છે કે આંતરઆણ્વીય આકર્ષણ બળ એમના કેવા હોય છે? ઓછા હોય છે. પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને વીજભાર રહિત કણો ઉદ્ભવે છે, એટલે કે તેની અંદર સંપૂર્ણ ઇલેક્ટ્રોનની ભાગીદારી થવાથી વીજભાર વિહીન હોય છે કણો. એટલે વીજભાર વિહીન હોવાના કારણે તે ઇલેક્ટ્રોન પ્રવાહનું વહન કરી શકતા નથી. એટલા માટે સહસંયોજક બંધ નિર્માણ પામેલા જેટલા પણ અણુઓ છે તે હંમેશા વિદ્યુતના મંદ વાહક હોય છે. તો ફરીથી એકવાર આપણે અહીંયા મિત્રો જોઈ લઈએ કે કાર્બનની અંદર સહસંયોજક બંધનું નિર્માણ કઈ રીતે થાય છે. સહસંયોજક બંધના નિર્માણમાં આપણે કાર્બનમાં બંધન ખૂબ જ મહત્ત્વનું છે, પરીક્ષાલક્ષી પણ છે. તેમાં પરીક્ષામાં કોઈ પણ વસ્તુ પૂછી શકાય. હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, અહીંયા આપણે એમોનિયા અને અહીંયા મિથેન. તો આ બધા જ પ્રકારના જે સંયોજનો છે એનું સહસંયોજક બંધનું સંપૂર્ણ નિદર્શન કર્યું છે, જેને ફરીથી તમે આ જ રીતે ફરીથી પ્રેક્ટિસ કરી અને તેમાં વધુ અભ્યાસ કરી શકો છો. અહીંયા મિત્રો તમારા નવી પરીક્ષામાં જે પરીક્ષા પદ્ધતિમાં તે જે તમારી નવી બુક્સ NCERT દ્વારા બનાવવામાં આવી છે, તો એની અંદર વધુ જાણવા જેવું કે જે માહિતી ખરેખર આપણા જીવનમાં પણ ઉપયોગી હોય છે અને આપણને જાણવી પણ જરૂરી છે. તો આવી જે માહિતી છે
એને પણ અહીંયા ચોપડીની અંદર જાણવા જેવું કરી અને અહીંયા આપેલું છે, જે પરીક્ષા માટે તો જરૂરી નથી અત્યારે હાલ પૂરતું તમારું, પણ આ જે જાણવા જેવી વસ્તુ છે જેનો તમે વિશેષ જ્ઞાન મેળવવા માટે ઉપયોગ કરી શકો છો. તો આપણે જોયું કે સૌપ્રથમ જે આપણે પ્રવૃત્તિ કરી, તો એ પ્રવૃત્તિની અંદર જે મોટાભાગની આપણા ઘરની અંદરની જે વસ્તુઓ જે છે તે વસ્તુઓ મોટાભાગની આપણે કાર્બનમાંથી બનેલી છે. તો અહીંયા કાર્બનના અપર રૂપો પણ તમને અહીંયા બતાવવામાં આવ્યા છે કે કાર્બનના અપર રૂપો એટલે શું, તો એ પણ જાણવું જરૂરી છે. કે તો અહીંયા હું તમને જરાક વાંચું છું એટલે ખ્યાલ આવશે. કાર્બન તત્વ કુદરતમાં અનેક વિવિધ ભૌતિક ગુણધર્મો સાથે જુદા જુદા સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. આપણે જોયું કે આપણા ઘરમાં મોટાભાગની જે વસ્તુઓ છે એની સાથે સાથે આપણા મનુષ્યનું શરીર, જેની રચનામાં પણ કાર્બનનો ઉપયોગ થયેલો છે. તો કાર્બન જે છે એ જુદા જુદા સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. હીરો અને ગ્રેફાઇટ બંને કાર્બન પરમાણુ જ બનેલા છે. આપણે જોઈએ કે ખબર છે કે હીરો સૌથી કઠિન છે અને ગ્રેફાઇટ એ નરમ છે. તો કાર્બનના પરમાણુઓમાં હીરો અને ગ્રેફાઇટનું નિર્માણમાં પણ બનાવેલો છે, જે એકબીજાના સાથે બંધથી જોડાયેલા છે. અને બંધના તેમાં તફાવત પણ એ છે કે હીરો છે એ કાર્બનના પ્રત્યેક પરમાણુમાં કાર્બનના અન્ય 4 પરમાણુઓ સાથે બંધ બનાવીને સખત ત્રિપરમાણીય રચના બનાવે છે. અહીંયા આપણે એ પણ નોંધ લઈશું કે કાર્બનના બંધો જ્યારે કાર્બન પરમાણુઓ જોડાયેલા હોય છે ત્યારે અલગ અલગ પ્રકારના અપરૂપો આપે છે. તેનું જોડાણ કઈ રીતે થયું છે તે પ્રમાણે તેની કઠિનતા નક્કી કરવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે કાર્બન અન્ય 4 કાર્બન પરમાણુ સાથે ત્રિપરમાણીય રચના બનાવે છે. એ જ કાર્બન પરમાણુ જ્યારે ગ્રેફાઇટની રચના કરતો હોય છે ત્યારે તેના પરમાણુ કાર્બનના અન્ય 3 પરમાણુ સાથે સમાન સ્તરમાં બંધ બનાવીને ષષ્કોણીય માળખું બનાવે છે. એટલે કે હીરાની અંદર ત્રિપરમાણીય રચના કાર્બનની છે, જે કાર્બન પરમાણુ 4 પરમાણુ સાથે જોડાયેલો છે. જ્યારે ગ્રેફાઇટની અંદર આપણે એક કાર્બન પરમાણુ બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાઈ અને ષટકોણીય માળખું બનાવે છે. આમ આ બંધો પૈકી એક દ્વિબંધ હોય છે અને આમ કાર્બનની સંયોજકતા સંતોષાય છે. એક સ્તર પર બીજું સ્તર એમ અનેક સ્તરોની રચના બની અને ષટકોણીય માળખા દ્વારા ગ્રેફાઇટની બંધારણ થાય છે. અહીંયા હું તમને જરાક આકૃતિ બતાવું કે હીરાનું બંધારણ અહીંયા બતાવવામાં આવેલું છે કે હીરો છે તો એનો એક કાર્બન પરમાણુ બાકીના 4 કાર્બન પરમાણુઓ સાથે સંયોજાવી અને અહીંયા આ રીતની રચના બને છે. અને આ રચનાના કારણે જ આપણે જોઈ શકીએ છીએ કે કાર્બન છે એ કાર્બનનું સૌથી કઠિનમાં કઠિન સ્વરૂપ છે હીરો. અહીંયા ગ્રેફાઇટની અંદર જોઈએ કે એક કાર્બન પરમાણુ સાથે બીજા કુલ 3 કાર્બન પરમાણુઓ જોડાવેલા છે અને આ રીતે કાર્બન પરમાણુ દ્વારા ગ્રેફાઇટની રચના થઈ છે. બીજું એક પણ બંધારણ છે ફુલેરીન, જેને આપણે કાર્બનના 60 બકમિનિસ્ટર ફુલેરીનનું નિર્માણ કરે છે. તો અહીંયા ફુલેરીનનું પણ બંધારણ બતાવવામાં આવ્યું છે. અહીંયા C16 એ ફૂટબોલ આકારનો, આપણે જોઈએ કે અહીંયા આકાર જે છે એ ફૂટબોલ આકારના પરમાણુની ગોઠવણી ધરાવે છે અને અમેરિકન આર્કિટેક્ચર બકમિનિસ્ટર દ્વારા ડિઝાઇન કરેલો હોવાથી એને આપણે અહીંયા ફુલેરીન નામ આપવામાં આવ્યું છે. તો અહીંયા જોઈએ છે કે ખૂબ જ લાંબી શૃંખલામાં કાર્બન 16 એટલે કે 60 કાર્બનના પરમાણુ એક બાજુ સાથે જોડાઈ અને આ અપર રૂપો બનાવે છે. બીજું કે NCERT દ્વારા જે બુક્સનું નિર્માણ થયું છે તેમાં HOT ક્વેશ્ચનનો પણ અહીંયા બનાવવામાં આવ્યા છે અને તમારા બુક્સની અંદર અહીંયા જે બ્લુ કલરથી પ્રશ્નો આપવામાં આવ્યા છે જેને આપણે HOT હોટ ક્વેશ્ચન કહીશું. અત્યાર સુધી આપણે જે ભણી ગયા એ પ્રમાણે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 સૂત્ર ધરાવતા કાર્બન ડાયોક્સાઇડનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ શું થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પણ તમને હોમવર્કમાં આપી શકાય કે આપણે જોઈ શકીએ છીએ કે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે કાર્બનની સંયોજકતા આપણે જોઈએ કે કાર્બનની છેલ્લી કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન છે અને આ 4 ઇલેક્ટ્રોન સંતોષવા માટે તે શું કરશે, તો એમ કે ભાઈ બીજા 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. હવે અહીંયા આપેલું છે ઓક્સિજન, તો આપણે ઓક્સિજનનું પરમાણુ ક્રમાંક પણ જોયું કે ઓક્સિજનની અંદર અંતિમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન બાકી રહે છે, તો 2 ઇલેક્ટ્રોન. તો અહીંયા કાર્બન અને ઓક્સિજન, કાર્બન પોતાના 4 ઇલેક્ટ્રોન ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન સાથે સંયોજાઈ અને CO2ની રચના કરશે. તે જ પ્રમાણે અહીંયા સલ્ફરના 8 પરમાણુઓની બનેલી સલ્ફર અણુની ઇલેક્ટ્રોન બિંદુનું નિરૂપણ શું થશે, તો સલ્ફરના 8 પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને વલય બનાવે છે. જેમ આપણે સાયક્લોબેન્ઝીન કહીએ છીએ તો એ જ પ્રમાણે અહીં સલ્ફરના 8 પરમાણુઓ એકબીજા સાથે જોડાવી
અને વલય રચના બનાવે છે। તો આ પ્રશ્નો વિદ્યાર્થીઓ તમે હોમવર્કમાં જે ઉપરના આપણે ઉદાહરણ જોયા તેના આધારે બનાવી શકો છો અને સારી રીતે એનો જવાબ પણ આપી શકો છો। હવે આપણે બીજો ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ અને તે છે કાર્બનના સર્વતોમુખી સ્વભાવ। આપણે જોયું કે ઘરની અંદર મળતી મોટાભાગની જે વસ્તુઓ છે તે કાર્બન સ્વરૂપમાં છે। તો આ કાર્બન સ્વરૂપમાં મોટાભાગની વસ્તુઓ મળવાનું કારણ શું છે? તો એમ કે ભાઈ કાર્બનનો સ્વભાવ, કે કાર્બનમાં સહસંયોજક બંધનું નિર્માણ। અને અહીંયા આપણે એ પણ કહી શકીશું કે વિશ્વની અંદર જેટલા પણ સંયોજનો મળેલા છે એમાં અડધા કરતાં વધુ સંયોજનો છે જે કાર્બન સંયોજનથી નિર્માણ પામેલા છે। એટલે કે કાર્બન દ્વારા જે સહસંયોજક બંધની ભાવના છે, દરેકની સાથે જોડાવાની ભાવના, એ તેનો સર્વતોમુખી સ્વભાવ કહેવામાં આવે છે। તો આપણે વિશેષ એના પર પ્રકાશ પાડીશું કે કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ એટલે શું। કાર્બનમાં સહસંયોજક બંધનો સ્વભાવ મોટી સંખ્યામાં સંયોજનો બનાવવાની ક્ષમતા પૂરી પાડે છે। હવે ખબર પડી ને કે આપણા ઘરમાં મોટાભાગની વસ્તુઓ કાર્બનની બનેલી છે। તો કાર્બનની જ કેમ બની છે? કારણ કે કાર્બનમાં સહસંયોજક બંધનો સ્વભાવ આ મુખ્ય કારણભૂત છે કે મોટાભાગના દરેક પદાર્થ સાથે સંયોજન બનાવવાની ક્ષમતા પૂરી પાડે છે। અત્યાર સુધી અન્ય તમામ તત્વો જે સંયોજનો શોધવામાં આવેલ છે તેના કરતાં કાર્બનના સંયોજનોની સંખ્યા વધારે છે। મેં તમને હમણાં જ કહ્યું કે જેટલા પણ વિશ્વની અંદર અત્યાર સુધીના સંયોજનો શોધાયા છે એ ટોટલ જે કુલ સંયોજનો છે તેના 50% કરતાં વધારે સંયોજનો કાર્બનના સંયોજનો છે। એટલે કે કાર્બન સંયોજનની માત્રા ખૂબ જ છે। હવે આવે છે કાર્બનનો કેટેનેશનનો ગુણ। કાર્બનના કયા કયા ગુણો છે કે જેના કારણે કાર્બન છે એ સર્વતોમુખી સ્વભાવ છે? તો તેનો પહેલો ગુણ છે કાર્બનનું કેટેનેશન ગુણ। હવે કેટેનેશન કોને કહેવાય? તો આપણે એ જોઈએ। તો અહીંયા જોઈ લો એની વ્યાખ્યા કેટેનેશનની, કે કાર્બન અન્ય કાર્બનના પરમાણુ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે, જેથી મોટી સંખ્યામાં અણુઓ બનાવે છે। આ ગુણધર્મને કેટેનેશન કહે છે। કાર્બન જ એક એવું તત્વ છે, પરમાણુ છે કે જે તેના કાર્બન પરમાણુ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા છે, જે દરેક પરમાણુ બનાવી શકતા નથી। અને આ જ જે કાર્બન સાથેના બંધ બનાવવાની જે ક્ષમતા છે એને આ ગુણધર્મને કેટેનેશન કહે છે। પરીક્ષામાં કેટેનેશનની વ્યાખ્યા પૂછાય તો આપણને ખબર હોવી જોઈએ કે કાર્બન અને કાર્બન પરમાણુ સાથે બંધ બનાવવાની ક્ષમતા, જેને કહીએ છીએ કેટેનેશન। કાર્બન પરમાણુ આપણે જોયું કે કાર્બન પરમાણુ એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધથી જોડાયેલો હોઈ શકે છે। અહીંયા આપણે જોયું કે કાર્બનની અંદર CH4, તો કાર્બન હાઇડ્રોજનનું જે બંધન છે એ સિંગલ બંધ છે। એ જ પ્રમાણે આપણે તમને હોમવર્કમાં કાર્બન ડાયોક્સાઇડ આપવામાં આવ્યો, તો CO2 નિર્માણ છે તો એમાં કાર્બન ઓક્સિજન સાથે દ્વિબંધથી જોડાયેલો છે। આમ કાર્બન પરમાણુ છે એ એકલ બંધથી, દ્વિબંધથી અને ત્રિબંધથી જોડાઈ શકે છે। આ પણ એક એનો ઊંચો ગુણધર્મ છે જે દરેક પ્રકારના પરમાણુઓ આ પરિસ્થિતિમાંથી નિર્માણ પામતા નથી। હવે પરીક્ષામાં બહુ જ મહત્ત્વની વસ્તુ છે કે આપણે કાર્બન તો જોઈએ છે પણ કાર્બનમાં પણ અલગ અલગ પ્રકાર છે અને તેમાં છે સંતૃપ્ત સંયોજનો કોને કહીએ છીએ તે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોજો કે કાર્બન પરમાણુઓ માત્ર એકલ બંધથી જોડાયેલા હોય તેવા કાર્બન સંયોજનોને સંતૃપ્ત સંયોજનો કહે છે। કાર્બનના બે પ્રકારના સંયોજન છે, એક સંતૃપ્ત સંયોજનો અને એક અસંતૃપ્ત સંયોજનો। અહીં આપણે જોઈ શકીએ છીએ કે કાર્બનનો ગુણધર્મ કાર્બન પરમાણુ એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધથી જોડાઈ શકે છે। તો જ્યારે જે સંયોજનો કાર્બન પરમાણુમાં માત્ર એકલ બંધથી જ જોડાયેલા હોય તો તેવા કાર્બન સંયોજનોને સંતૃપ્ત સંયોજનો કહે છે। અહીંયા આપણે જોઈએ કે CH4, પછી એ જ પ્રમાણે C2H6, આ પ્રકારના મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન જે સંયોજનો છે જેમાં કાર્બન અન્ય પરમાણુ સાથે સિંગલ બંધ એટલે કે એકલ બંધથી જોડાયેલો છે, તો આ પ્રકારના સંયોજનોને આપણે શું કહીશું? સંતૃપ્ત સંયોજનો। બીજું છે અસંતૃપ્ત સંયોજનો, એટલે કે કાર્બન પરમાણુઓ વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા
કાર્બનના સંયોજનોને અસંતૃપ્ત સંયોજનો કહે છે. અહીંયા આપણે સંતૃપ્ત સંયોજન અને અસંતૃપ્ત સંયોજનની વિગતે માહિતી મેળવવાના છીએ, પણ આપણને બંને વચ્ચેનો ભેદ ખબર હોવી જોઈએ કે જ્યારે કાર્બન પરમાણુઓ અન્ય પરમાણુ સાથે એકલ બંધથી જોડાયા હોય તો એને આપણે સંતૃપ્ત સંયોજનો કહીશું, અને જ્યારે કાર્બન પરમાણુ અન્ય પરમાણુ સાથે દ્વિબંધ અથવા તો ત્રિબંધ, આ બંને બંધ સાથે બંને રીતે જોડાયેલો હોય, કાં તો દ્વિબંધ સાથે જોડાયેલો હોય અથવા તો ત્રિબંધ સાથે જોડાયેલો હોય, તો આ રીતે જે કાર્બન જોડાયેલો હોય તો આવા સંયોજનને અસંતૃપ્ત સંયોજનો કહેવામાં આવે છે. હવે કાર્બનની સંયોજકતા, સંતૃપ્ત સંયોજન અને અસંતૃપ્ત સંયોજનમાં કઈ રીતે કામ કરે છે એ માટે આપણે કાર્બનની સંયોજકતા ખબર હોવી જોઈએ. તો કાર્બનની સંયોજકતા 4 છે. આથી તે કાર્બનના અન્ય 4 પરમાણુ અથવા તો કેટલાક અન્ય એક સંયોજન તત્વના પરમાણુ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. આપણે અહીંયા જોયું કે CH4ની ઇલેક્ટ્રોન રચના જોઈ તો કાર્બનની જે છેલ્લી કક્ષા છે એમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન હોય છે? તો કે 6 ઇલેક્ટ્રોન હોય છે, અને 6 ઇલેક્ટ્રોનમાં 2 ઇલેક્ટ્રોન સ્થાયી થઈ અને છેલ્લા અંતિમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. અને કાર્બન જે છે એ નિયોન જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરવા માટે તેમાં 4 ઇલેક્ટ્રોનને સંયોજકતા સ્વરૂપે બતાવી અને તે હંમેશા બંધ બનાવવાનો પ્રયત્ન કરે છે. એટલે કાં તો તે 4 સંયોજકતાના કારણે તેની સાથે કાર્બન સાથે બીજા 4 કાર્બન પરમાણુ જોડાય, અથવા તો કોઈ પણ પરમાણુ એક જોડાઈ અને તેને સંયોજકતા પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે. અહીં આપણે વિગતે જોઈશું જ. કાર્બન સાથેના બંધ ખૂબ જ પ્રબળ, તેનું કાર્બનનું નાનું કદ છે. હવે અહીંયા આ એક બીજો પણ ગુણધર્મ છે કાર્બનનો, કે કાર્બન છે એ કદમાં ખૂબ જ નાનું છે, અને નાનો હોવાના કારણે તેને અંદર જે ઇલેક્ટ્રોનની રચના છે એમાં કદ નાનું હોવાના કારણે તે બંધનું જે બોન્ડિંગ છે એટલે કે બંધનું નિર્માણ છે એ ખૂબ જ પ્રબળ હોય છે. તો કાર્બન સાથેના બંધ પ્રબળ હોવાનું મુખ્ય કારણ છે કે કાર્બનનું નાનું કદ. વિશિષ્ટ ગુણધર્મ ધરાવતા સંયોજનનું નિર્માણ જેના ગુણધર્મો કાર્બન સિવાયના તત્વો ઉપર આધાર રાખે છે. બીજું એક કાર્બનનો મુખ્ય ગુણધર્મ એ છે કે કાર્બન સાથે જે પણ બીજો પરમાણુ જોડાયો હોય તો તે પરમાણુઓના ગુણધર્મો તે કાર્બન સંયોજન અહીંયા દર્શાવે છે. એટલે કે કાર્બનના જે પણ સંયોજન છે એ દરેક કાર્બનના સંયોજનો અલગ અલગ ગુણધર્મ ધરાવે છે. તેનું મુખ્ય કારણ છે કે તેની સાથે જે જોડાયેલો અન્ય પરમાણુ કયો છે તેના પર આધારિત છે. એટલે આના કારણે પણ કાર્બનના સર્વતોમુખી સ્વભાવ ધરાવે છે. આપણે અહીંયા જોઈ ગયા કે હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, એમોનિયા, મિથેન આ બધા જ પ્રકારના જે બંધો છે તેમાં સહસંયોજક બંધનું નિર્માણ કઈ રીતે થાય છે, એ તેની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે થાય છે, કયા કયા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે, એનો આપણે વિશેષ અભ્યાસ કર્યો. તે ઉપરાંત અહીંયા આપણે જોયું કે કાર્બનનો જે સ્વભાવ છે સર્વતોમુખી સ્વભાવ, કે કાર્બન છે એ બાકીના પણ તત્વો સાથે જોડાય છે અને બાકીના પરમાણુઓ સાથે જોડાઈ અને તે સંયોજનો પ્રાપ્ત કરે છે. અહીંયા આપણે એ પણ જોયું કે સંતૃપ્ત સંયોજનો અને અસંતૃપ્ત સંયોજનો કોને કહેવાય? તો જે સંયોજનોની અંદર કાર્બન પોતે એકલ બંધથી જોડાયેલો હોય તેને સંતૃપ્ત સંયોજન કહીએ, અને જે કાર્બન દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયો હોય તેને અસંતૃપ્ત સંયોજનો કહીએ છીએ. તો વિદ્યાર્થીઓ, આજે જે આપણે અહીંયા અભ્યાસ કરી ગયા તેનું તમે વાંચન કરજો અને ફરીથી સારી રીતે આપણે બીજા એપિસોડમાં મળીશું. આભાર. આપ અહીંયા મને ધ્યાનથી સાંભળ્યો તે બદલ થેન્ક યુ. ઝાઝું ટેન્શન ઊભું કર્યા વગર, ઝાઝી ઊંઘ બગાડ્યા વગર, ઝાઝા ડિસ્ટ્રેક્શન વગર જો તાકાત હોય તો આજથી પરીક્ષા પૂરી ના થાય ત્યાં સુધી ફોન માત્ર બંધ કરી દો. વોટ્સઅપ નહીં, ફોન માત્ર બંધ કરી દો. ટેલિવિઝન સામે બેસો જ નહીં. જો તાકાત હોય ને આ 25 દિવસ તમે આ પ્રયોગ કરો, મન એમનેમ શાંત થશે. ઓછી ઊંઘ તમારે બગાડવી પડશે અને જે તમે ભણ્યા છો એ વધુ સુદૃઢ થશે. હું એવું કહેવા માંગતો જ નથી કે દરેકના 100% આવવા જોઈએ, પણ એટલી તો તમે ઈચ્છા રાખો કે જે તમે હકદાર છો, જે તમારી શક્તિ છે ને ક્ષમતા છે એ પ્રમાણે તો આપણે માર્ક્સ લાવીએ. તમે તમારા ખુદમાં વિશ્વાસ રાખજો. જો તમને જ તમારામાં વિશ્વાસ નહીં હોય તો કોઈ ટીચર, કોઈ પરીક્ષાર્થીઓ, કોઈ મિત્રો, કોઈ વાલીઓ, ખુદ ભગવાન પણ એને મદદ કરી શકતા નથી. બિલીવ ઇન યોરસેલ્ફ. તમે જે ભણો છો,
જે મહેનત કરો છો એમાં આપ પોતામાં વિશ્વાસ. 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાની રુચિ અને ક્ષમતાઓના આધારે ઘણા બધા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે વિજ્ઞાન અને ટેકનોલોજી. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. આજે વિજ્ઞાન અને ટેકનોલોજી આપણા જીવનનો એક અભિન્ન ભાગ છે. ગઈ સદીમાં થયેલ તકનીકી પ્રગતિઓએ આપણા જીવનના દરેક ભાગને સ્પર્શ કર્યો છે. તે પછી ભલે આપણા હાથમાં સ્માર્ટફોન્સ હોય કે મંગળયાન હોય, ગર્ભની ગતિવિધિઓથી લઈને ધરતીકંપો માપવા સુધી વિજ્ઞાન અને ટેકનોલોજી સર્વવ્યાપી છે. તકનીકી ક્ષેત્ર એવી પસંદગી આપે છે જે રોજગાર અથવા સ્વરોજગારની તક ઊભી કરે છે. જેમ કે 10મા ધોરણ પછી ITI, 10મા પછીનો ડિપ્લોમા અને ઉચ્ચતર માધ્યમિક તકનીકી અભ્યાસક્રમો. આ અભ્યાસક્રમો પૂરા કર્યા પછી વિદ્યાર્થીઓ પાસે કામ કરતી વખતે વ્યવહારુ જ્ઞાન પ્રાપ્ત કરવાનો અને દૂરસ્થ શિક્ષણ દ્વારા ઉચ્ચ શિક્ષણ મેળવવાનો વિકલ્પ હોય છે. આ ઉપરાંત ITI કોર્સ પૂર્ણ કર્યા પછી એક પોસ્ટ SSC ડિપ્લોમાના બીજા વર્ષમાં મેરિટના આધારે એડમિશન લઈ શકે છે. જો વિદ્યાર્થીઓએ 10મા ધોરણ સુધી ગણિત અને વિજ્ઞાનમાં રુચિ રાખીને સખત કામ કરી બતાવ્યું છે અને તે સખત કામ કરવાની ક્ષમતા રાખે છે, તો પછી પોસ્ટ SSC ડિપ્લોમા કરી શકાય છે. 3 વર્ષનો ડિપ્લોમા પૂરો કર્યા પછી એન્જિનિયરિંગના બીજા વર્ષમાં મેરિટ આધારિત પ્રવેશ મેળવી શકાય છે. વિજ્ઞાન પ્રવાહમાં 11મું અને 12મું પૂર્ણ કર્યા પછી કોઈ પ્યોર સાયન્સ અથવા એપ્લાઇડ સાયન્સ પસંદ કરી શકે છે. પ્યોર સાયન્સમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, મેથેમેટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, સ્ટેટિસ્ટિક્સ, બાયોટેક, જીનેટિક્સ, નેનોટેકનોલોજી, એસ્ટ્રોફિઝિક્સ, એસ્ટ્રોનોમી વગેરેનો સમાવેશ થાય છે. 12મા પછી BScમાં પ્રવેશ કરી શુદ્ધ વિજ્ઞાન લઈ શકાય છે અને પછી MSc, MPhil, PhD જેવા વ્યવસાયિક અભ્યાસક્રમો કરી શકાય છે, જે સંશોધન અથવા શિક્ષણ ક્ષેત્રે અનેક કારકિર્દીની તક આપે છે. 12મા સાયન્સ પછી એપ્લાઇડ સાયન્સની પસંદગી ટેકનિકલ ક્ષેત્ર તરફ લઈ જાય છે, જેમાં ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકમ્યુનિકેશન, મિકેનિકલ, કેમિકલ, કોમ્પ્યુટર સાયન્સ, સિવિલ, માઇનિંગ, ઓટોમોબાઈલ, IT વગેરે જેવા એન્જિનિયરિંગના ક્ષેત્રમાં વિવિધ તજજ્ઞતાનો સમાવેશ થાય છે. આમાંના કોઈ પણ એન્જિનિયરિંગ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે JEE મેઇન પરીક્ષા અથવા સંયુક્ત પ્રવેશ પરીક્ષાઓને પાસ કરવી જરૂરી છે. એ જ રીતે JEEના સંયુક્ત પ્રવેશ પરીક્ષામાં ઉચ્ચ સ્કોર મેળવ્યા પછી IITમાં આશરે 10,000 બેઠકોમાં પ્રવેશ શક્ય છે. વિજ્ઞાન અને તકનીક ક્ષેત્રે શાળાના વર્ષોથી જ વિજ્ઞાન અને ગણિતના વિષયો માટે અનુરાગ આવશ્યક છે. નવી વસ્તુઓ શીખવાની તૈયારી, તાર્કિક રીતે વિચારવાની ક્ષમતા અને વસ્તુઓ કેવી રીતે કાર્ય કરે છે તે માટેની જિજ્ઞાસા વગેરે પૂર્વ જરૂરિયાતો છે. વિજ્ઞાન અને તકનીકીના અભ્યાસક્રમો મુખ્યત્વે અંગ્રેજીમાં શીખવાતા હોવાથી અંગ્રેજી ભાષાના કૌશલ્યો પણ મહત્વના છે. આ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતાઓ અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.